વલસાડથી મળી રહ્યા છે। વલસાડના તમામ ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે। કપરાડા, દાદરાનગર હવેલી વિસ્તારોમાં હાલ વરસાદ ખાબક્યો છે। ત્યારે મધુબન ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। દર કલાકે 25,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। હાલ પણ મધુબન ડેમમાં 6 ગેટ ખોલવામાં આવ્યા છે। આ તમામ ગેટ ખોલી પાણીનો જે નિકાસ છે કરવામાં આવી રહ્યો છે। ગેટ 1.2 મીટર ખોલી દમણગંગા નદીમાં આ પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે દમણગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। મધુબન ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે। ત્યારે દર કલાકે 25,000 ક્યુસેક પાણી હાલ ડેમમાંથી છોડવામાં આવ્યું છે। 6 ગેટ ખોલવામાં આવ્યા છે અને તમામ જે દમણગંગા નદીમાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે। ત્યારે તમામ નદી કાંઠાના જે વિસ્તારો છે તેમને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। કપરાડા, દાદરાનગર હવેલી વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ વરસાદને કારણે મધુબન ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। આ આવકને કારણે દર કલાકે 25,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। હાલ પણ મધુબન ડેમમાં 6 દરવાજા ખુલ્લા છે। આ 6 દરવાજાને 1.2 મીટર ખોલી અને દમણગંગા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। દમણગંગા નદીના કિનારાના લોકોને હાલ તો સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં આગાહીને પગલે વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે। ત્યારે વલસાડમાં પણ વરસાદ છે તે પોતાની જે અસર વર્તાવી રહ્યો છે। હાલમાં તો મધુબન ડેમના 6 ગેટ ખોલાયા છે અને આ ગેટ મારફતે પાણી છોડાઈ રહ્યું છે।